દર્શક મિત્રો, આ વિડીયો પૂરો જોજો, કારણ કે 8 સપ્ટેમ્બરની સવારે ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે. તો શું ચૈતર વસાવા જેલની બહાર આવીને તે જે લોકો સામે ચૈતર વસાવાએ ફરિયાદ નોંધાવી છે એમની સામે ચૈતર વસાવા સવાલ ઉઠાવશે? ચૈતર વસાવા આ બધાનો બદલો લેશે કે શું ચૈતર વસાવા અત્યાર સુધી જેલની અંદર હતા તો એમના ઘણા બધા પ્રશ્નો છે જે જનતાને જણાવવાના છે, જે મીડિયાને જણાવવાના છે. બધા પ્રશ્નો શું ચૈતર વસાવા જેલની બહાર આવીને જાહેર કરશે? એ મોટો ખુલાસો આજે કરવાનો છે, કારણ કે ઘણા બધા લોકોના અંદર એવો પ્રશ્ન છે કે 8 તારીખે ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે, તો શું ચૈતર વસાવા જેલની બહાર આવીને તેમના ગામમાં તેમનું સ્વાગત કરવામાં આવશે? ચૈતર વસાવા એક મહારેલીનું આયોજન કરશે કે ચૈતર વસાવાની એક મોટી ભયાનક એન્ટ્રી થશે? મિત્રો, એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર બતાવવાના છીએ, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. મિત્રો, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા ટાઈમથી જેલની અંદર હતા અને આખરે મિત્રો 3 દિવસની તેમને રાહત મળી છે. 3 દિવસના જામીન મળ્યા છે. એ બધા લોકોને ખબર છે, કારણ કે આ વાત સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચા વેગી ફેલાઈ છે, કારણ કે ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા હતા કે અમારા ધારાસભ્ય ડેડિયાપાડાના ચૈતર વસાવા ક્યારે જેલની બહાર આવે. તો આખરે 3 દિવસ માટે જેલની બહાર આવી રહ્યા છે, 8, 9 અને 10 સપ્ટેમ્બરના રોજ. તો મિત્રો, 8 સપ્ટેમ્બરના રોજ ચૈતર વસાવા વહેલી સવારે બહાર આવીને શું કરશે? મીડિયા સામે જણાવશે કે મારી સામે જે ફરિયાદ કરી હતી એ ખોટી હતી, મને ખોટી રીતે જેલમાં ફસાવ્યો હતો, કારણ કે આજ સુધી ચૈતર વસાવાને મીડિયા સામે બોલવાનો મોકો મળ્યો જ નથી. ચૈતર વસાવા જે દિવસે આ ઘટના બની એના બાદ પોલીસની ગાડીમાં બેસીને સીધા જેલમાં ગયા છે અને આખરે આજે 2 મહિના થવા આવ્યા. તો હવે ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે. ચૈતર વસાવાના મનમાં ઘણા બધા પ્રશ્નો હશે, કારણ કે ચૈતર વસાવા સાચા છે ખોટા છે એ એમને ખબર છે. ચૈતર વસાવા સાથે શું ઘટના બની હતી એ ચૈતર વસાવાને ખબર છે. શું ચૈતર વસાવાએ છૂટું ગ્લાસ માર્યું હતું કે નહોતું માર્યું એ ચૈતર વસાવાને ખબર છે. તો આ બધી વાત ચૈતર વસાવા મીડિયા સામે કરશે કે નહીં કરે? શું ચૈતર વસાવા મીડિયા સામે બધું સાચું જાહેર કરશે કે નહીં કરે? અને બધાની પોલ ખોલશે અને જે વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે એના સામે વિરોધ કરશે કે નહીં કરે? કારણ કે એ તો હવે ચૈતર વસાવા જેલની બહાર આવે ત્યારે જ ખબર પડે. પણ અત્યારે લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા જ્યારે 8 સપ્ટેમ્બરના રોજ જેલની બહાર આવશે ત્યારે અમે તેમનું સ્વાગત તો કરશું ને કરશું. હા મિત્રો, તેમનું સ્વાગત કરવામાં આવશે, કારણ કે ઘણા બધા લોકોની એવી રાય છે કે અમારા ધારાસભ્ય ક્યારના જેલની બહાર આવી રહ્યા છે, આજે 2 મહિના થઈ ગયા, તો આજે જેલની બહાર આવી રહ્યા છે તો અમે સ્વાગત તો કરશું. પણ મિત્રો, ચૈતર વસાવા જેલની બહાર આવશે ત્યારે તેમની સાથે પોલીસની ફૂલ સેફટી રહેશે. કોઈ પણ આમ વ્યક્તિને ચૈતર વસાવા જોડે જવા નહીં મળે કે ચૈતર વસાવાને મળવા નહીં મળે, કારણ કે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા જેલની બહાર આવે ત્યારે અમે તેમની સાથે વિડીયો બનાવીએ, તેમનું ઇન્ટરવ્યૂ લઈએ, તેમના સાથે ફોટા પડાવીએ. પણ મિત્રો, એ વાત શક્ય બને કે ના બને એ આપણે કંઈ ફાઇનલ નથી કહેતા, કારણ કે અત્યારે કોર્ટમાંથી એ પણ રજૂઆત કરવામાં આવી છે કે ચૈતર વસાવાને પોતાના કામ માટે જામીન આપવામાં આવે છે. જે ગુજરાત વિધાનસભાની અંદર જે તેમની જનતાઓના પ્રશ્નો છે, જે ચૈતર વસાવાના કામ અરજીને લઈને કોઈ સવાલો છે, અને મિત્રો અત્યારે 3 દિવસના ચોમાસાની ઋતુના અંદર જે કામો અટકાયા છે એમના માટે થઈને જ જામીન આપવામાં આવ્યા છે. 3 દિવસ માટે ચૈતર વસાવા ગુજરાત વિધાનસભામાં હાજરી આપશે, પણ તેમની સાથે પોલીસ રહેશે. હવે જોઈએ છીએ કે મીડિયા સામે ચૈતર વસાવા શું વાતો રજૂ કરશે. ઘણા બધા લોકોનો એવો પ્રશ્ન છે, ચૈતર વસાવા બધાની પોલ ખોલી દેશે, ચૈતર વસાવા સાચે સાચું બતાવી દેશે. હવે તો 8 તારીખે ખબર પડે કે ચૈતર વસાવા મીડિયા સામે શું જણાવશે. ઘણા બધા લોકો તો એવું કહે છે કે ચૈતર વસાવા 100% સાચા, તેમને ખોટી રીતે ફસાવ્યા છે. આદિવાસી સમાજના લોકો હોય કે અન્ય સમાજના લોકો હોય, બધાના મનમાં એક જ છે કે ચૈતર વસાવા સાચા છે. ચૈતર વસાવા જે લોકોએ ફરિયાદ નોંધાવી છે, ચૈતર વસાવા સામે જે માણસોએ ફરિયાદ નોંધાવી છે એ માણસો ખોટા છે. પણ મિત્રો, આપણે કોઈને ખોટા સાબિત ન કરી શકીએ, કારણ કે એ તો ગુજરાત હાઈકોર્ટના નિર્ણયમાંથી જ ખબર પડે કે ચૈતર વસાવા સાચા છે કે સંજય વસાવા સાચા છે કે મનસુખ વસાવા સાચા છે. આપણે મિત્રો કોઈને ખોટા સાબિત ના કરી શકીએ. આપણને સમાચાર મળે, પણ મિત્રો એ તો ગુજરાત હાઈકોર્ટમાંથી જે નિર્ણય થાય એ જ સમાચાર અત્યારે લોકો સાચા માનતા હોય છે. આદિવાસી સમાજના લોકો હોય, ચૈતર વસાવાના ફેમિલી લોકો હોય, ચૈતર વસાવાના દીકરા હોય, મિત્રો બધાની અંદર અત્યારે હાલ એક ખુશીનો માહોલ છવાયો છે, કારણ કે આદિવાસી સમાજના ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય જેલની બહાર આવી રહ્યા છે અને ચૈતર વસાવાના દીકરાઓ, ચૈતર વસાવાની ફેમિલી પણ ખુશ થાય છે, કારણ કે તેમના પત્ની અને તેમના બંને છોકરાઓ મિત્રો કેટલા ટાઈમથી રાહ જોઈને બેઠા હતા
કે મારા પપ્પા ક્યારે જેલની બહાર આવે. તો હવે મિત્રો તેમને જોવા તો મળશે ને, તેમની મુલાકાત તો થશે ને. કારણ કે ઘણા બધા લોકોની એવી કોમેન્ટ હતી કે આ સરકાર તેમના નાના નાના છોકરાઓ સામે પણ નથી જોતી. નાના નાના છોકરાઓ છે, નાની નાની એવી ફેમિલી છે, છતાંય ચૈતર વસાવાને ખોટી રીતે જેલમાં ફસાવે છે. મિત્રો એવી કોમેન્ટો પણ આવી હતી. ઘણા બધા લોકો તો ચૈતર વસાવા સામે વિડીયો બનાવતા હતા, ચૈતર વસાવાને જેલની બહાર કાઢો, ચૈતર વસાવાને જો જેલની બહાર નહીં કાઢો તો અમે જેલ તોડી નાખીશું, ચૈતર વસાવાને સાથે અમે ફરિયાદ કરીશું, ચૈતર વસાવાના સપોર્ટમાં અમે ઊભા છીએ. મિત્રો ચૈતર વસાવાને પૂરેપૂરો સાથ મળી રહ્યો છે પબ્લિકનો. આ વિડીયો મિત્રો અમુક ભાજપના કર્મચારીઓએ જોયા, એટલે કે મનસુખ વસાવાએ પણ ખુલાસો કર્યો હતો કે ચૈતર વસાવાને જે લોકો સપોર્ટ કરી રહ્યા છે એ લોકો અમારી સામે એવા વિડીયો મૂકી રહ્યા છે કે ચૈતર વસાવાને ભાજપના લોકો ફસાવી રહ્યા છે. ચૈતર વસાવાને ફસાવવામાં મોટામાં મોટો હાથ હોય તો મનસુખ વસાવાનો, એવા પણ આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. એવું મનસુખ વસાવા પણ કહેતા હતા. તો મિત્રો મનસુખ વસાવાએ પણ એક મોટો નિર્ણય કર્યો કે હવે આપણે પણ જાગો, નહીં તો ચૈતર વસાવાની પબ્લિક, ચૈતર વસાવાની જનતા આપણા ઉપર ચડી બેસશે અને આપણે પણ હવે વિડીયો બનાવીને મોકલો કે સાચું કોણ છે ને ખોટું કોણ છે. તો મિત્રો આવી ચર્ચાઓ સોશિયલ મીડિયામાં ક્યારની થઈ રહી છે. અત્યારે જેટલી નરેન્દ્ર મોદીની ચર્ચા નહીં થતી હોય એટલે મિત્રો આમ આદમી પાર્ટીના નેતાઓ અને ભાજપ સરકારના નેતાઓની થઈ રહી છે. બંને આદિવાસી સમાજમાંથી આવે છે. મનસુખ વસાવા આદિવાસી સમાજ, સંજય વસાવા આદિવાસી સમાજમાંથી, ચૈતર વસાવા આદિવાસી સમાજમાંથી. પણ મિત્રો આ બંને સમાજ વચ્ચે કેમ આવું ચાલી રહ્યું છે? વિવાદો ક્યારે પૂરા થશે? પણ મિત્રો જ્યારે ચૈતર વસાવા ફાઇનલ જેલની બહાર આવશે ત્યારે આ બધા વિવાદો પૂરા થશે. ત્યાં સુધી તો ચૈતર વસાવાની જનતા કોઈને નહીં છોડે. કારણ કે ચૈતર વસાવાની જનતા એવું કહી રહી છે કે અમારા ધારાસભ્ય ચૈતર વસાવા 100% સાચા છે, તમે અમને ખોટી રીતે ફસાવો છો. એટલા માટે મિત્રો આ બધા વિવાદો ચાલે છે. હવે આપણે રહી વાત એ કે ચૈતર વસાવા 3 દિવસ માટે જેલની બહાર આવી રહ્યા છે, તો હવે તેમનું ધામધૂમથી સ્વાગત કરીશું, એન્ટ્રી કરીશું એવું લોકો કહી રહ્યા છે. તો આજના વિડીયો માટે આ માહિતી હતી, મેં તમને જણાવી. શું ખરેખર તમે ચૈતર વસાવાનું સ્વાગત કરવા માટે રેડી છો, તૈયાર છો? તો કોમેન્ટમાં જણાવજો. આજના માટે આ માહિતી. મળીએ એક નવા વિડીયો સાથે.